ગુડ ઇવનિંગ ફ્રેન્ડ, હર હર મહાદેવ. એક નવો વ્લોગમાં સ્વાગત છે. અને આપણે જઈ રહ્યા છે પ્રયાગરાજ મહાકુંભમાં. તો જોઈ શકો છો આપણી ગાડી બી તૈયાર થઈ ગઈ છે અને લગેજ બંધાઈ ગયું. નીકળીએ. અને વિડીયોમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. મિત્રો આપણે નીકળી ગયા છે નાસિક, કપરાડાથી આગળ છીએ મિત્રો. અને જો આપણે એક પેટ્રોલ પંપ પર ઊભી રાખી દીધી ગાડી અને ડીઝલ પાણી ભરાઈ લઈએ મિત્રો. અને આજે ફૂલ લાઇટ ચાલશે ગાડી. તો મિત્રો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં, તમને બતાવીએ પ્રયાગરાજ મહાકુંભ. મિત્રો જોઈ શકો છો આ છે સાવળ ઘાટ અને આપણે ઘાટ ઉતરવાનું ચાલુ કરી દીધું છે મિત્રો. જબરજસ્ત ડેન્જર રસ્તો છે. તો સાવળ ઘાટ ઉતરી લઈએ અને થોડી ટ્રાફિક બી છે મિત્રો, જોઈ શકો છો. એમાં જ પરીક્ષા અપાય. હા તો પ્રાંતમાં અપાય. પેલો નહીં આપણે તમે બાળચંડીનો પેલો કાંતિનો એવામાં અપાય. તો ઇજ્જત રહે આખો જિલ્લો કે તાલુકો તે ભણવામાં હોશિયાર. એકા ટીસ્કેલ નહીં ભાઈ. મિત્રો આપણે પહોંચી ગયા છે બુલધાણા અને જસ્ટ હાઈવે પર છીએ. તો ચા પીવા માટે રેસ્ટ લીધો અને જોઈ શકો છો મિત્રો આ છે પેટ્રોલ પંપ. અને જસ્ટ અહીંયા ચા પીધી મિત્રો. ત્યાં આપણી પાછળ ગાડી મિત્રો ઊભેલી છે. અને અહીંયાથી આપણે હવે ચા પીને નીકળશું આગળ. અહીંયાથી મિત્રો નાગપુર છે 280-290 કિલોમીટર છે. તો જસ્ટ હવે નાગપુર આપણે ક્રોસ કરશું અને હાલમાં બધા આરામ કરતા છે. તો નીકળીએ. મિત્રો આપણે પહોંચી ગયા છે નાગપુર. જોઈ શકો છો વાગી ગયા છે 4:30. અને નાગપુર મુંબઈ એક્સપ્રેસ વે. મિત્રો
જસ્ટ જોઈ શકો છો આપણે શિવની મધ્યપ્રદેશ પહોંચી ગયા મિત્રો. અને જસ્ટ ગાડીમાં બધા બેઠા છે, ચા પીવા ઉતર્યા. અને હજુ અહીંયાથી પ્રયાગરાજ 500 કિલોમીટર બાકી છે મિત્રો. हमारे इधर तो गैस चलाता है, कोयले का अच्छा बनता है. चलता है तो चलता है, वो तो बराबर है. ચાય પીવાના કે આવે તેને મળે બાકી તો તમે તો સાહેબ. મિત્રો જોઈ શકો છો આ છે યુપીનો નજારો. અને જસ્ટ આપણે યુપીમાં એન્ટર થઈ ગયા. અને પ્રયાગરાજ અહીંયાથી થોડુંક બાકી છે મિત્રો. અને આપણી ગાડી મૂકેલી છે. અને જોઈ શકો છો મિત્રો આપણે કુંજ ભોજ ઢાબામાં આપણે ચા પીવા માટે ઊભા રહીએ. અહીંયા ચણાનું વાવેતર કરેલું છે ખેતરમાં આ સાઈડે. અને ફૂલ ધુમ્મસ છે મિત્રો, ફૂલ પ્લેઝા છે મિત્રો, જોઈ શકો છો તમે. અહીંયાથી આપણે પ્રયાગરાજ જવાનું છે મિત્રો. તો હજુ 2-2.5 કલાક લાગશે મિત્રો. તો વિડીયોમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કોમેન્ટમાં લખજો કેવા લાગે વિડીયો. મિત્રો આપણે ફાઇનલી આવી ગયા કુંભમાં. અને મિત્રો ગાડી આ આપણી પાર્કિંગમાં મૂકી દીધું. ભવ્ય આયોજન છે મિત્રો. અને રૂમની વ્યવસ્થા કરવા માટે ગયા છે મિત્રો. એ આવે એટલે આપણે